આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે કારતક સુદ દેવ પ્રબોધિની એકાદશી ના વ્રત વિધિ અને મહાત્મ્ય કથા વિશે વિગતે સાંભળીશું। શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે અર્જુન, હું તને મુક્તિ આપનારી પ્રબોધિની એકાદશી ના વ્રત વિધિ અને કથા તેમજ મહાત્મ્ય વિશે નારદજી અને બ્રહ્માજી વચ્ચે થયેલો વાર્તાલાપ કહું છું। એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, હે પિતા, પ્રબોધિની એકાદશી ના વ્રતનું શું ફળ હોય છે? આપ કૃપા કરીને વિસ્તારથી એ બધું મને કહો। બ્રહ્માજી બોલ્યા, હે પુત્ર, જે વસ્તુ ત્રિલોક માંગ મળવી દુષ્કર છે એ વસ્તુ પણ કારતક માસના શુક્લ પક્ષની એકાદશી ના વ્રતથી મળી જાય છે। આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મ માંગ કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવાર માંગ નષ્ટ થઈ જાય છે। હે પુત્ર, જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એનું એ પુણ્ય પર્વત સમાન અટલ થઈ જાય છે અને એમના પિતૃઓ વિષ્ણુ લોક માંગ જાય છે। બ્રહ્મ હત્યા જેવા મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે। હે નારદ, મનુષ્યે ભગવાનની પ્રસન્નતા માટે કારતક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે એ ધનવાન, યોગી, તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર બને છે। કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે। આ એકાદશી ના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે દાન, તપ, હોમ, શ્રી હરિના નામ જપ પણ પરમ યજ્ઞરૂપ માનાય છે વગેરે કરે છે એમને અક્ષય પુણ્ય મળે છે। આથી હે નારદ, તારે પણ વિધિ પૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, આ એકાદશી ના દિવસે મનુષ્ય બ્રાહ્મ મુહૂર્ત માંગ ઉઠીને સંકલ્પ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ। એ રાતે ભગવાનની સમીપ ગીત, નૃત્ય, કથા કીર્તન કરતા રાત વિતાવવી જોઈએ। પ્રબોધિની એકાદશી ના દિવસે પુષ્પ, અગર, ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ। ભગવાનને અર્ઘ્ય આપવો જોઈએ। એનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડ ગણું અધિક હોય છે। જે ગુલાબના પુષ્પથી, બકુલ અને અશોકના ફૂલોથી, સફેદ અને લાલ કરેણના ફૂલોથી, દુર્વાકાળથી, શમીપત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એ આવાગમનના ચક્રમાંથી છૂટી જાય છે। આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરી ને પ્રાતઃકાળે સ્નાન પછી ભગવાનની પ્રાર્થના કરતાં ગુરુની પૂજા કરવી જોઈએ અને સદાચારી, પવિત્ર બ્રાહ્મણોને દક્ષિણા આપીને પોતાનું વ્રત છોડવું જોઈએ। જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તેણે આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઈએ। જે માણસ પ્રબોધિની એકાદશી ના દિવસે વિધિ પૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ મળે છે અને એ અંતે સ્વર્ગ માંગ જાય છે। જય શ્રી સ્વામિનારાયણ।